ગોતીને લઈને જાવ દવાખાને. હા તે જઈ આવો જાવ. કાલુ ના વર ખાય હે કે તો લઈ જઈએ હવે. કોણ હાસન કોણ ખોટમાં દુખે તો પછી તો આપણે તો આવવું જ પડે. હાજી તો એવું ખાવાનું ખોરાક દી સાઈ સાઈ દુખાડું જટ. ખાવું ખાવું ગળું નહીં કાઈ. હા ખાધા વિના એમ તો કામ કર્યા કરે કોની. હા એટલે જ એવું. અબુ કેમ આવે તાર મમ્મી જોઈ લે. જો જો હવે કઈ ઘેર જવા હે ની વરસાદ આવી ગઈ એટલે. નારે ના હવે કાઈ જમવાનું છે નથી. આમ જો તો અમે ખાઈ લીધું આમ તો ખાવાની કઈક રીત હોય આમ તો કેમ ખાયું જો તો ઘરેણા પહેરો કોદી ભાભી. ઈ ત્યાં કાઢ નાખા ને તેવા પહેરાવું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાબા સીતારામ. અને અત્યારે સવાર બ્લોગ શરૂ કરી દીધો હોય. કેટલા વાગ્યા ખબર? 9:30 શાહે કાવો હે રવું ભાઈ જો અહીં જો સાંજનો ભાઈ કરી જો હે તો એટલે તો હું જ કી 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 ઉભો થી રહે અમાર પાસે લે રે અંદર કોણ દે આયા બાનું દે અને તાર આવું હે દવાખાને ના આવું ગોતીને લઈને જાવ દવાખાને. હા તે જઈ આવો જાવ. તમે તો જલા હે ને કીધું હા રોકા સાથ મને ફોન કરજો હું આવું. હા એવું હે હા બાનું દીધી તો એને અને ભાઈ હા અને અવિનાશનો સ્કેચ ભાઈ બનાવેલો હતો ને તો અહીં કેમ મસ્ત સિંગારી દીધો હોય આપણે જોરદાર. અને અવિનાશના કપડા જો ભાઈ અંદર અંદર સુકાય છે કારણ કે બહાર છે ને વરસાદ શરૂ છે. તમે જો ભાઈ બસ વરસાદ શરૂ છે જો દેખાય તમને ધીમો વરસાદ શરૂ છે એટલે છે ને સમજો ભાઈ કપડાં ને બપડા ને એવું બધું છે ને હવે અંદર ને અંદર ફૂકવવું પડશે. કાં કવર પર ને અંદર બહાર ફૂકાય વરસાદ થાય કાંઈ ન ફૂકાય અહીં ફૂકાઈ જાય પંખા. બોલો જમ નીકળ હાલ અત્યારમાં છે ને તો હારો હાલો ભાઈ બહુ મોડું નહીં કરવું. 9:30 થઈ ગયા છે ના 10 વાગ્યે કેસ ને એવું કાઢે સત્તાવનામાં લાવવાનું છે તો બધું ભાભી તૈયાર થઈ ગયા. રમેશભાઈ તો પહેલાં વીયા જાય વહેલા કારણ કે એના કેસ ને એવું કઢાવવાનું હોય કે એટલે થોડાક વહેલા વીયા જાય તો હું ને ગોદી ભાભી જાય તો એના વારો આવી જાય કાંઈ. તો ફાઇનલી તો ભાઈ ગોદી ભાભીને બેહાડી દીધા છે, લઈ જઈ દવાખાને. કાલુના વર ખાય છે કે તો લઈ જઈએ હવે. આ ગોદી ભાભી હા કાલ તો બોલે એમ નહોતા બોલે તો હે ધીરે ધીરે હા તો હવે જાય ભાઈ દવાખાને. રમેશભાઈ કીધું કે ના વ્યા જાય કેસ કઢાઈ નાખ્યું છે તો પૂગી દઈ દવાખાને. તો ફેમિલી દવાખાને પૂગી જાય અને વારો આવી ગયો ને તરત હે ને દવા લેવાનું કીધી દીધું છે. શું હતું પતરી હતી કે કાંઈ નહોતું? ખોટા બીતા હા આવની બીવાનું ન હોય. હા પૈત્રી કરતા પૈત્રી કાંઈ એપેન્ડી કાંઈ કશી આમ ગોટો વળી જતા એટલું દુખતું તો પછી એમ હતું તો હવે કાંઈ હે નહીં. દવા આપવાનું કીધું છે તો દવા લેવા જાય રમેશભાઈ. હાલો તો હવે ઘર ભેગા થાવ પછી. તો ફાઇનલી ભાઈ ને દવા બવા બધું કમ્પ્લીટ લઈ લીધું છે. હવે ભાગવું કા રમેશભાઈ લેવા જઈને દવા ભાઈ. તો હવે હે ને નીકળીએ. મારા ભાભી આમ સામે ઊભા છે ગાડીઓમાં જો ઠેઠાણે પડી છે તો લઈને હવે નીકળી. તો ફાઇનલી ઘરે પૂગી જશે ને અહીંયા તો આઈસ્ક્રીમ ની ધબધબાટી બોલવા મળી છે. હે સદભાવનામાંથી લેવો આવું તારે હાથ આઈસ્ક્રીમ હો દવાખાનામાં લાવ્યો માં દીકરો ખાઈ લ્યો. કેમ સારું હે ને? તો ભાઈ તો એ વસે દવાખાને લઈ અને ગોદી ભાભીને આઈસ્ક્રીમ ખવડાવી દીધો. તો ખાવા મળો હવે. હા હવે ખાધા રાખજો એટલે પેટમાં નહીં દુખે. હા મોળું ખાધા કરજો. તો જો ભાઈ હવે જે છે ઘરે ખાધા વિના નું હા ખાધા વિના એમ તો કામ કર્યા કરે કોની. હા એટલે પેટમાં આટી વળી ગઈ ભૂકા હા તું એક આઈસ્ક્રીમ હે તને ભાવે? મારે હાટું હે લાવો. હા લાવો. તો જો ભાઈ બધા હવે જે પછી ઘેરે. તમે કેમ આવ્યા ગીતા કાકી? ખબર કાઢવા આવી જા લે જો ચા બનાવો ચા તમારે પગ મળે છે. જો આ બધા ભાઈ કરે છે ને બધા દર્દી છે અમારા અહીં ઘરમાં થાય. તો જો ભાઈ હા કાઢી લો હરવાર. હા જો આવે જોઈ આવે હવે કેમ આવે તાર મમ્મી જોઈ લે
જો કાંજી હે મોરસ લેવા હે મોરસ લેવા મોરસ લેવા લઈ લીધી હા લો હવ તાર ખાવી મોરસ જરી એમ જરી તો જોઈ લે તો લે લે ખાઈ જો કા ચાલ જો ભાઈ વી હે મોરસ બરસ લેન ભાઈ આપણે હવા જતા તો ઘરમાં બેઠા હા તો બહાર તો કેટલો વરસાદ આવે ને હું તો અહીંયા બેઠા ને અમારે અવિનાશ ની ગોર આવે છે ને ડૂબકા જો ઈસકો નાખે મોટું જેવું તેવું દેખાય ઈસકો નાખો પડે હે તમે નીકળો ના તો હોર આવે તમારા તો હોર આવ પડે તે હું રાવત પડે ને અવિનાશ ભાઈ પૂજા જાગે છે કોઈ જરૂર નહીં હા મેં હોર રાની હે મેં હોર મેં હું રેવો લે વાહ અમે તો પછી મારી ગોરા કરી હોય ને અમે બે કલાક હિસકો નાખી ત્યારે ખૂબે એના ખાલી 5 મિનિટ હિસકો નાખવો પીરો ત્યાં કેવા મેરે મારી ગોરો ને આપણે તો છે ને ભરત ભરતા હાજર અહીં તો આપણું ભરત ફેરું એ હું ભરતી બેઠી કંઈ થાય છે ને બહાર તો જો વરસાદ તો જો કેટલો વરસાદ આવે આમ તો જો દુનિયાનો વરસાદ આવે આ જો કેટલો વરસાદ આવે અમે દાદાની બેઠા ને વરસાદ આવે ને અહીંયા તો હંધાય વાતો કરે મેં મને શું કરો હંધાય હંધાય નેવરા વરસાદના છે હંધાય વાતો કરે ને આ દર્શનભાઈ મને રિહારેલા છે કા રિહારો ને તો કેમ રિહારો હે એમ ચોકલેટ ખાવી ને તો રિહારો ખબર દીધી ચોકલેટ છે ને મેં મૂકી દીધેલી છે ને તો મને કે ચોકલેટ લઈ આવજો પણ વરસાદ આવે ને કેમ જવું વરસાદ લઈ જાય પછી લઈ આવજો આ બેન શું કરવા હે હે આમ જોતો તે હાડલો પહેરો હે વાહ ભી વાહ લે લે હાડલો પહેરી ફરે હું લે હવે તો કઈ ઘેરે જવા હે નહીં વરસાદ આવી જાય એટલે હા હવે આ જમીન પીછે દાદો કમાહી દર્શનભાઈ તો રિહાઈ ને મમ્મી માથું પૂછે તો આપણે વરસાદ લીધી ને એટલું એને ચોકલેટ લઈએ તો ના એ તો હજી હું તમારા બાપ લે કેટલું હું કઈ ખબર જ નહીં પડતી શું હું તો મેં હું તો રાગે બેન કરી દીધી મેં કીધું રાગે નહીં ને યાર વાહ સારું લ્યો હુઈ દાવ તમે હુઈ દા ફોન મૂકીને સાના મને હુઈ દાવ હાલો અંદાય હુઈ ગયા તો આપણે ભરત ફરવા મળે ને કે અમારે ભરત 3 દિવસ લાવેલી છે હજી પૂરું નહીં તો ફેમિલી અત્યારે બપોર થઈ ગયા છે પણ તોય છે ને આ વરસાદ છે ને રહેવાનું બેન ના કરતો આમ જોવો તો ધબાટી બોલાવે ઓ ભાઈ કેટલો વરસાદ આવ્યો જો તમે એક ધારો શરૂ જ છે કાબા ખબર દીનો બેન જ નહીં છો ને હા કાલનું આમ તો કાલનું એક ધારો હા હવાર માલી શરૂ થઈ ગયો અને ભાઈ રઘુભાઈ ની ગયેલા હતા કારખાને તો બે ભાઈ ખાવા કાં દૂજાનું હે ભાવે છે બાને ને આવું શાક કરવાનું દૂજા મળી રહે એવું હે હા સાચી વાત છે ભાઈ અને અમારે બેન જો આમ આપે છે સાય ને એવું બધું તો ખાવાનું મને કા બેન હા 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 દૂધી ખાવ તો બુદ્ધિ આવે એમ કે છે સારું હાલો ભાઈ જમી રહી ભૂખ લાગી છે બહુ આમ જો તો અમને ખાઈ લીધું આમ તો ખાવાની કંઈક રીત હોય આમ તો કેમ ખાય જો તો બે પૂછી દીકરો ફેરી કે હા હા એક ભાણામાં ખાઈ ને એ ઉબડે બેઠા હતા નિરાતે પલોઠી વાળીને બેસીને ખાઈ લેવાય તમારે ત્યાં રાવણી દાડીએ તો નહીં હવે આવા છે એમ જોતો બે કેમ ખાય કેમ આમ જોતો ઉબડક એમ જ ખાય ઉબડક ઘણી વાર આમ ખાતા હોય પણ હાજે કેમ બેઠા હોય ને ત્યારે એમ જ ખાતા હોય ક્યારેક બ્લોગ શરૂ કરે એટલે ગાય હેરકા થઈ જાય ભાઈ તો બહાર નીકળો વાહ ભાઈ એટલો મસ્ત વરસાદ આવે છે જોરદાર વાહ વાહ મજા આવી જો ભાઈ જોઈ લો લોકેશન એક નંબર ને ભાઈ વરસાદ સવાર દિનો શરૂ છે હવે યાર ભાઈ અંદર નકર માંદા પડશું પાછા તો ફેમિલી અત્યારે 4 વાગી જશે અને બપ્પા તો આવી જશે પલટા અને ભાઈ વરસાદ હજી બેન નહીં છે આમ જોવો તો હજી વરસાદ શરૂ છે અને અહીંયા અમારે કોદી ભાભીની જો ઘરેણા પહેરે છે તો ઘરેણા પહેરે કોદી ભાભી મેં કાં કાઢ નહીં ખાઈ હા આવો જા નાવું તારે જા
અને બા લહણ ફોલો બા હા ભાઈ લહણ કોઈ હા જો ભાઈ આવું કામ આલે કામ હોય હા લહણ ફોલવાનું બેઠા બેઠા કરી હા એવું બેઠા બેઠા કામ કર્યા કરવા હોય નેવડા દે હા બસ નેવરે નેવરે એવું કામ કરવાનું તો બીજું શું કામ હોય ભાઈ હવે કાંઈ ન હોય વરસાદ આવે તો ત્યાં આવું કે હા ભાઈ સવાર જીનો કાલનો એક ધારો વરસાદ શરૂ ને શરૂ જોતો હજી બેન જ નહીં છે આમ જોતો આને જોતો પલવું છે ને આને તો શું કરતી ને મારા પીડા ભાઈ એ લે શું છે એમાં શું છે હે આચમ તમે ભાવે હા એને હાટું ભાઈ ગામમાં ગમે તેવા થાય ને તેવા એને હાટું ને આઈસ્ક્રીમ લાવવું પડે બીજું કાંઈ ન લાવવાનું તો કાંઈ નહીં બાકી એને આઈસ્ક્રીમ જોવે કાં આવું હા વરસાદનું આઈસ્ક્રીમ ને એવું ખામાં એ લાલે વાહ આપણે હવે આવવાનું છે ખાવા ભૂખ લાગી ભાઈ બહુ ખાઈ આવી તો ફેમિલી મસ્ત મસ્ત આપણા માટે બની જશે ગરમા ગરમ ઓળો કારણ કે ભાઈ આવી ટાઈટ ને એવું હોય કે વરસાદ આવે એટલે ટાઈટ ભાઈ કે એટલે ઓળો બનાવ્યો આપણે હાટું સ્પેશિયલ અને અહીંયા અત્યારે સાઈ હલવા મળી છે હા માખણ ઉતાર દો બસ આવું તને માખણ ભાવે ને હે કાબા ભાણ દેવા ને કે હા બધાને હાથ કરો હાલો અને જો ભાઈ સાઈઝ બનવા મળી છે હવે મસ્ત મજાનું જમી લઈએ અને આજનો આ વ્લોગ છે ને હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય